તમે બુરું કરો તમારે કાંડું કપડે લેવાય ભાઈ આ મજા હમણી નથી આવતી મજા આવે ને થોડી તો ગમે ના જાય અમારે હેરીમ નો આવતો બાકી જો આપણે હાંજી હાંજી કરતા હમણાં નો આવડે જવાબ નો દઈ તો ત્રીજી પેઠી ને ઠપકારીએ તાર બાપ નું નહીં તો અમારા બાપ નું છે મારે પરજા છે બીજી દાણા નીહરો ને લીધા ખાડા ને તેલ ને જ ચડ્યું અમે 18 માણસ નો પરિવાર છે કેટલા 18 લોકો મારે 3 દીકરા 3 વહુ ને 9 છોકરા 9 અમે મોટા 18 માણસ પરિવાર અમે પહેરા ખાઈએ થાક ન લાગે રોટલા કરતા એમાં થાકતા એવું કલઠાવણી હું થાક લાગે હર્યો દાણો દર્યો બોલો મારા બાપ નાના રોટલા કડીએ તો અમે કેદું પૂરા પડીએ આમાં બીજા હાથમાં કરી સિંહ હાથ કાઢ લઈએ ડોકમાં કંઠી હાથ કાઢ લઈએ બાકી એમને એમ જવાનું આ બાપના ઘરની મય હોય આ ફેરી આવે બાપા બીજું કઈ ના રોટલો 2 પેટ છેડ્યો દીકરા જો ને પીઝો 1 પેટ છોડે તમને ઈ આવડે આવડે જ ને પરસાબતી કરે પીઝા આવડે તમને બનાવતા એકા રેવાની મજા એક જ છે કે હાઈ 20 જણા ફેરા બેહેન ખાઈએ અહીં વિવાહ લગ્ન ની પાંગીત પડે ને એવી પાંગીત પડે પણ આમાં તો ખારું થાય મોરું થતું હોય તીખું થાય મીઠું થાય પણ એ કઈ ગણિક વાર ન હોય એ હવે ઉઠે લુગડા ખંખેર નાખવાનું આવડી પીઠળયા શીશ દેવાયા એટલા કડાઈ ગઈ છોકરીને કીધું લોટ બાંધી દીધો રોટલા કરી લીધા એ 2 રોટલા કરું રહ્યા રાખ્યા હોય જેને હેતથી અદકેરા દીધા હોય માન ગુણલા એના નવ ભૂલીએ ભલે દેવા પડે પંડના પ્રાણ હાલ આપણે ધીંગી ધરા ઘેડમાં છીએ ને ખાસ કરીને તમે ઘેડમાં આવો અને અત્યારે જે તડકો તપી રહ્યો છે તેમાં પણ તમને ટાઢક મળશે કારણ કે અહીં એવા વડીલો બેઠા છે જેમને આજે પણ સંસ્કૃતિને અડીખમ અને અવિચળ રાખી છે એક માજી આપણી સાથે જોડાય છે અને આ અત્યારે જે તે રોટલા કરી રહ્યા છે બપોરનો સમય છે તો આવો એમની સાથે જીવનની થોડી વાતો મમડાવીએ વાત ગુજરાતી પર શું નામ જાય રાજીમાં શું કે અત્યારે તમે આ રોટલા કરો છો અને આ બધું માં પણ રોટલા તો ભાઈ અડાવરી હોય તો ખડવા જ પડે ને દીકરા રોટલા વિના ચાલે ન અને અત્યારે તમે ચૂલામાં રોટલા કરો અત્યારે બધા ગેસ માં એમાં કરે છે ના માં ગેસ માં અમથી નો થાય અમથી જો ચૂલામાં લાકડા નાખે ગેસ ના રોટલામાં ચૂલા રોટલા ગેસ નો રોટલો હમણી ફાવે જ નો વાહ એટલે એમ સડે નો ફાવે ન જા ફૂગો થાય ઉપે દડા જેવો રોટલા કરીએ પરજાને હાંસવીએ વાહ નહીં બસ મજા કરીએ બાપા ભગવાન કલઠામણા શાંતિ આપે કાકી જે આવું છે એની સેવા કરીએ આટલું બધું પરિવારમાં ભાવ કેવી રીતે આવે અત્યારે આપણે જોઈ બધા નોખા પડી રહ્યા છે તમે આ ભેગા રહ્યો છો તમે પણ અત્યારે રોટલા બનાવો છો અમે 18 માણસ નો પરિવાર છે કેટલા 18 લોકો મારે 3 દીકરા 3 વહુ ને 9 છોકરા 9 અમે મોટા 18 માણસ પરિવાર અમે પહેરા ખાઈએ અમે 2 બહેનો છે અમે 7 દેરિયા છે ત્યાં 3 નણદુ બાકી માતાજીની દયાથી બધાને આનંદ થી જો જીવન જીવ્યા ને હમણાં પૂછે ને કામ કરે બધા થાક ન લાગે રોટલા કરતા એમાં થાકતા એવું કલઠાવણી હું થાક લાગે હર્યો દાણો દર્યો બોલો પછી આઈ શું કે શું પેલા તમે કેટલું કામ કરવાનું આવતું પેલા તો માં જો ખડવાઠવા જતા શેર ભીહું દોતા ને બધું ખેતી નું કામ કરતા મારી બીજી કઈ અમારે આજુ કઈ નહોતી બાકી આ કામ હતું એ કરતા ને આમ ભગવાન દયાત મોજમાં ડોહલા બે ઊંતા હતી ભગવાન ધામમાં વૈયા ડોહલા પછી અમારા માથે કારભાર આવ્યો એ કારભાર ઉપાડ્યો ને 4 દેરું પણ આવ્યા દીકરા પણ આવ્યા દેરું ના દીકરા પણ આવ્યા બધા આનંદ શેરમાં જવું ન ગમે ના માં હેરમાં છે દીકરો એક હું પણ ઈ 2 દી 5 દી રોકાઈએ ત્યાં હેરમાં હા હોરવે નો અહીંયા હું મજા આવે આવી મજા ત્યાં થોડીક છે બાપા બોલો હોટલ માં એમાં જમવાનું મળે ઈ બધું કેવું લાગે તમને નહીં બાપા હોટલ તો અમને ગમે જ નો હોટલ છે ના હોટલ માં ખાવા જઈએ ને તો છોકરા પાઉંભાજી ખાય હમણાં પાઉંભાજી ભાવે અમે બાજરા રોટલા દહીં છાશ શાક માખણ નો પીંડો માથે મૂકે ને ખાઈ લઈએ આવી મજા નથી પણ એમાં આવી મજા આવી મજા ન આવે હમણાં દીકરા એ તો હમણાં મુંબઈ ગયા તા ફેરવા ભાઈ છે નાથી બસ ભાઈ ના ઘરે અમારે અહીંથી ઘડતા ને ખાતા ભાઈ કઈ હોટલ માં લેવા કે નહીં હોટલ નું અમારે ખાવું જ નથી આમ જોઈએ તો આ ભૂમિમાં આવીએ એટલે એક વસ્તુ અલગ જોવા મળે છે કદાચ દુનિયામાં ક્યાંય જોવા ન મળે એ છે આવકારો અજાણ્યાને પણ આવકારો તમે અમને ઓળખતા નથી છતાં પણ તમે જે ભાવ આપો છો જે મહેમાન ગતિ આટલી તમારે જોવા મળે છે તો કેટલી જરૂરી છે મહેમાન ગતિ શા માટે અમે વિચારીએ કે અમારો આહીરો છે ને અમારા આહીરે ગમે એ આજુ કઈ આવ્યા તો એને આવ ભાવ આપવો અંતરના પ્રેમથી બરોબર છે ને એ આપણો આહીરાનો ધર્મ છે બાકી જ્યાં હુનલ ની બીજ થાય ને પોહ મહિનામાં આ વાળામાં ક્યાંય 4 વ્હીલ હંતા ન હોય આવે એને મઢડે જવાનું ને સાન પાણી પીવરાવવાનું
ને બાકી આવકાર દેવાનો. શા માટે આવકાર આપવો જરૂરી છે? પૈસા આપણો ભગવાન મનુષ્યનો અવતાર આપ્યો, ઓહો. મનુષ્યનો અવતાર આપ્યો તો આ મોટો મોટો મનુષ્ય અવતાર છે. બાકી મનુષ્ય સિવાય કોઈ અવતાર મોટો જ નહીં. આમાં આપણા અંતર ને ભગવાન મનુષ્યમાં આપણે મોકલ્યા કામ કરવા, આવ ભાવ કરવા મોકલ્યા, તો આવ ભાવ કરીએ બાપા, બીજું શું કરીએ? ભણેલા જ હોય કઈ ભણેલું એક સોપડી આ ને બધું ક્યાંથી તમે જાણો છો, શીખો છો બધું? એ ભગવાન હૃદયમાંથી આપે આપડો. અમે કેટલા 70-75 માણસ પરિવાર છે, આખો પરિવાર એવડો મોટો અમે છે? 7 ભાઈઓ ભગા, હા. એના બધી પરજાન અમે એટલો પરિવાર છે. આ તો જો બધા હોનું ન કરીએ તો ટાણે હાલે ન, હા. આ બધું કરવું પડે. અટાણે બધા પરિવાર મળે, હમણે 2 ડોહલા ને પૂછે એમ કામ કરે. વાહ. આ જો અમારા 3 દીકરા છે બેઠા, એકાથ વાળા અમારા ઘરના છે. બાકી અમને પૂછે ને કામ કરે. પૂછે અમે દેરાણી જેઠાણી ઈ જ વાતો કરીએ ડોહી પાસે બેઠી, કે ફલાણ ઠેકાણે હગાઈ છે, કરવી જવી, તો ભાઈ પૂછે એને આપણે આપણી બુદ્ધિ ભગવાન દીધી હોય તો એવો જવાબ દેવો, પ્રેમથી સારો જવાબ એને દેવો. ને કોઈનું બુરું થતું હોય એનાથી આપણે સંભળાય ન તો પાછું હટે જવાનું. વાહ. દેખાય તો આગળ હું તમને દેખાના કે તમે બુરું કરો તમારે કાંડું કપડે લેવાય. ભાઈ આ મજા હમણી નથી આવતી, મજા આવે ને તો ગમે ના જાય અમારે હેરીમ નો આવતા. વાહ. બાકી જો આપણે હાંજી હાંજી કરતા હમણે ન આવડે. વાહ 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 વાહ. બરોબર છે, આટલું સત્ય છે, આટલું સત છે. એટલે બાકી હમણાં હાંજે હરકત ન આવડે. કોઈ ગેર માણા, એક માણા 2 દાણ માંથી રસ્તે જ નીકળે, ત્રીજી દાણ નીકળે એટલે પૂછવાની, આવો મળી બેહો, તમે કેમાંથી આ બીજી ત્રીજી વાર નીકળ્યા, કેણે કોઈનું કામ છે, જરૂર નો એવું બધું, તો એ આપણો જવાબ દે ને. બાકી જવાબ ન દે તો ત્રીજી પેઠીને ઠપકારીએ. આ તાર બાપ નું નહીં તો અમારા બાપ નું છે, મારે પરજા છે. બીજી દાણા નીહરો ને લીધા ખાડા ને તેલ ને જ ચડ્યું 6 મહિના છે, પછી આવે ને. બાકી નકર રીત બીજી જવાબ દે તો કઈ વાંધો ના આવે. અમારે આહિરે સાપ આપીએ, પાણી આપીએ ને આજે કઈ કરીએ. આમ જોઈએ તો તમે બધા ભેગા રહ્યો છો ને અત્યારે બધા નોખા પડતા જાય છે, તો આ ભેગા રહેવામાં તમે આટલું કામ કરો તો થાક લાગે એવું કઈ ન થાય કે આ ભેગા રહેવાની શું મજા છે? ભેગા રહેવાની મજા એક જ છે કે હાઈ જે 20 જણા ભેરા બેહેન ખાઈએ. અહીં વિવાહ લગ્ન ની પાંગીત પડે ને એવી પાંગીત પડે, પણ આમાં તો ખારું થાય, મોરું થતું હોય, તીખું થાય, મીઠું થાય, પણ એ કઈ ગણિક વારવાનું ન હોય. એ હવે ઉઠે લુગડા ખંખેર નાખવાનું, ઈ મજા. બીજી મજા ક્યાંય જડે? તમારા આમ દેરાણી જેઠાણીમાં એમાં કઈ એવું નહીં. દેરાણી જેઠાણી આ બેઠી જો બધી, હા બધાને હો એને ઘેર જાય ને આવે જે આખડી દાંત કાઢીએ કે ડોહી રોટલા ખડે મેં 2 સડે જાય એટલે લેતી જા તું. ઓહો. તો અમે ના ખાઈ લીજો તમે, અમે આ ખડે ને ખાઈ લી. હા હા, માતાજી ની દયા બાપા. અમે નથી કેતા અમારી કુળદેવી ની દયા થી અમારે હારામાં હારું ભાઈઓ ને બધી ફેરું પડે ને હાલે બધી ને એકબીજા પૂછે ને કામ કરે, એ ભગવાન દયા. બાકી બીજું આપડા પાસે શું છે બા? કહીને છોકરા કાંઈ કરતા હોય તો એને વાય ટાણું કાઢ નાખીએ ને સળીએ ને ઉતરીએ ને આજ બાયું નથી રોટલા ને વાર હોય. અત્યારે આમ જોઈએ તો નાની નાની વાતોમાં ઘણા ઝઘડા થઈ જતા હોય છે પરિવારમાં, પણ એ તો બધી ની હાલતું જોઈએ બધા થોડું થોડું. પણ એને આમ ગાંઠ હીર ને ન વરાય, મોરી મોરી ગાંઠ વારી છૂટે ને વહી જાય. વાહ વાહ વાહ. એ હવાર થાય તો પછી હોય વાની વાત જાય ત્યાં પાણા પપડે ને પેરા. વાહ વાહ. અમે તો આવું કરીએ બાપા, અમારા પાસે બીજું હું અભણ માણા પાસે. પેલા કેટલા કામ હતા? પેલા તો કામ ની બાકી જ નહોતી. જા ભાઈ તમને લેન આવ્યો ને ભાઈ, હું તો 18 વર્ષ નો તે દુની હું આવી હાઈ 50 વર્ષ ત્યાં ટાણ દીકરા બધા મોટા જા દીકરો વેચલો આવ્યો ને બાકી ત્યાં ખાઈએ પીએ મજા કરીએ, કામ કરવું પડતું. પછી આઈ તમે જ્યાં રોટલા કરો છો તો રોટલા કરતા કરતા જે ગીત ગાવામાં આવતા, જે મીઠાશ આવતી ભગવાનનું નામ, બધું કરીએ. કોઈ એકાદું ગીત ગાઈ શકો તો જરીક ગીત તો મલક છે બે કડી કે આશીષ દેવાય આવજે મળી, આશીષ દેવા હયાત વાડા કુળની માવડી પીઠળ, આશીષ દેવાયાત. અવસર આવ્યો આંગણે મળી, અવસર આવ્યો યાદ વાડા કુળની માવડી પીઠળ, અવસર આવ્યો યાદ. આપણે જયારે બનાવતા હોય ખાવાનું ત્યારે ગીત ગાવું શા માટે જરૂરી છે? એ ગીત ગાવું તો ભાવના હોય આપડી ને તો ગીત આવડે, કોઈ કીર્તન આવડે, નકર રામ રામ કરતા જઈએ, કુળદેવી ની સ્મરણ કરતા જઈએ, આ ડોહી હાંપી વાતો વાળા નું એકરા કરતા એવું હાલે બાપા. એટલે એનાથી કઈ ખાવામાં ફેર પડે? એનાથી ખાવામાં અંતર નો ભાવ છે આપણો. વાહ. આ ભાવ ની વાત જ છે ને.
ભગવાન ભાવ દીધો તો ભાવની વાત છે. હમ તમે ગેસનો રોટલો ખાવ ચૂલાનો ખાવ. બિલકુલ. હોટલમાં અત્યારે જે રોટલા નાના નાના આ રોટલાની સાઈઝ આપણે જોઈએ ખૂબ મોટી મોટા મોટા રોટલા ઈ કેવું લાગે તમને આ નાના નાના રોટલા જો મારા અત્યારે બાપ નાના રોટલા ઘડીએ તો અમે કેદું પૂરા પડીએ આમાં. આ તો મોટલા કઈને કઈ તાવડીના 3 ઘડે ને ખાઈ લઈએ સર. આ ત્રાજવા શા માટે ત્રોફાવ્યા છે? આ અમારા માવતીના ઘરના હોય. હમ હા રે જાય તો તે તો મોર હાહુ લૂસ્યું હતી ને હમ કે તારા બાપને 2 રૂપિયા મહી ને ચડી હમ એટલે આ ત્રાજવા મરીએ તાર ભેરા આવે. શું ત્રાજવા કહેવાય. મરી અત્યારે મરીએ તાર ભેરા આવે. આ નિહરે ન વાહ ઈ એક જ આવે. આ એક આવે ભેરું. વાહ. બાકી જો હાથમાં કરી સિંહ કાઢ લઈએ, ડોકમાં કંઠી કાઢ લઈએ, હમ બાકી એમને એમ જવાનું. હમ પણ આ આ એક ત્રાજવા વસ્તુ ભેગી રહે. આ બાપના ઘરની મોય હોય. હમ આ ફેરી આવે બાપા, બીજું કઈ ના. વાહ. અને આઈએ તમે આ જે વેઢલા ને એવું પેરો આમ ઓલું ડર ન લાગે કારણ કે ના, ના. સોનાનું બધું પહેરીને પણ ડર ક્યાંથી લાગે બાપા? હા ખોવાઈ જવાનો કે એવું આ કંઈ? નહીં ખોવાય જ નો. અમાર કાને વિડા થયા હોય તો નો ખોવાય. હા 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 ખોવાય નો ને આગળ મીતવણી કીધું ને કે 2 દાણ માણા નીરે ને 3 દાણ નીરે તો આમ કાંડું અને કપડે લઈએ. મણિયારો ને એ બધું પણ રમવામાં પેલા આવતું હા. ત્યારે ખાસ કરીને રાસ રમવામાં આવતો એ ઘરેણા પહેરીને રમવામાં આવે. ઈ હજે સાંજ્યું એવું તો આવ્યું ને નકર અમે રાહડા રમતી. હા ક્યારે રમતા તમે? ઈ હાથમાં તહેવાર આવે તાર રાહડા રમીએ, નોરતા આવે તાર ગરબીમાં રમતા. હમ. બાકી એવું સાંજ્યું છે વિવામાં સાંજ્યું રમીએ. હમ. આ રોટલા અને પીઝા એમાં શું ફેર? આ પીઝા અત્યારે આવી ગયા, છોકરાઓ બધા પીઝા ખાય એને આનું શું મીઠા શું કહેશો કે આનું શું પણ મીઠા રોટલો 2 પેટ સડ્યો દીકરા છો ને પીઝો 1 પેટ સડે. તમને ઈ આવડે છે? આવડે જ ને એટલે આ ફરસા બધી કરે. પીઝા આવડે તમને બનાવતા? વાહ ભાઈ વાહ. પીઝા દીકરીઓ બનાવે ને આમ જોઈએ માં અમને થોડુંક આવડે હમ, કઈ. હમ. ઈ કરવું તા ન હોય. હમ. ઈ બટેટા બાપતા હોય ને છોકરા પીઝા કરતા હોય ને ઈ ખાતા હોય ને. તમે ચાખેલા? હા એને ફેરા ખાઈએ તો ખરી ને પછી છોકરા બનાવે ન ખાઈએ તો એને ખીજ ન સડે. તો કેવા લાગે તમને? એ હમણાં બટકો કટકો ભાવે, હમણાં ઝાઝુ ન ભાવે. આના જેવી મીઠાશ નો આવે. માણસ અમારે તો ગમે એવી મીમાની કરે ને તો બાજરા ને રોટલા ને શાક કરે તરત થાય ભાઈ. અત્યારના છોકરાને ભાવે છે રોટલા ને? રોટલા ઈ તો પછી એવો અટાણે તો પાણીપુરી આવે ગઈ ને દીકરા. તમને ભાવે એવું પાણીપુરી ને એવું? ના પાણીપુરી ન ભાવે. હા. એમાં કામ દાંત વિના ને સવાઈ નો કઈ થાય ઈ ન. અહીં ગરમી નથી થતી? હા થાય ને ગરમી તો પણ અટાણે કરાઈ ગયો તેવા તમે આવ્યા તો ખોટી થયા એટલે. હા 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 નકર જો તો 2 લાકડા ને તાપ ને કરે ને બેઠા હોય ને રોટલા કઢાઈ ગઈ. છોકરીને કીધું લોટ બાંધી દીધો ને રોટલા કરી લીધા. હમ એ 2 રોટલા કરું રહ્યા. હમ કેટલા રોટલા કરવાના તમે? રોટલા તો માણસે તો ઘડવા જ પડે ને 8 ઓહ, 8-10 રોજ કરવાના? હા ઈ તો ભાઈઓ કરે હો બાપા. હમ 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 અમારે તો આજ કોઈ ભાઈઓ અડાવી ગયું ખેતરનું કામ કરવા તો હું કડ નાખા થાય પૈકી આવે ને કડે હમ તો કેટલી વાર લાગે. હમ આ ઈ હપ વાહ. આહુ રોટલા ખડવા બેન બહુ કામીથી આવે ને ખાઈ લઈને તો મજા આવે. હમ બાકી હા બહુ કામીથી આવે ને તાવડી બે ઈ મજા ન આવે ને દીકરા. હમ ઘડીક પોરો ખાઈ લ્યો ને હાલો રોટલા ભાણા કરીએ ને ખાઈ લઈએ બધા વાહ, વાહ. મજા. હમ. તો જે રીતે માજીએ વાતો કરી છે આઈની વાતો તમે સાંભળો તો તમને થશે સાંભળતા જ કરીએ આ મીઠાશ છે, રોટલા બની રહ્યા છે અને આવો આવકારો છે. કદાચ તમને દુનિયામાં ક્યાંય આવો આવકારો જોવા નહીં મળે, આટલી મીઠાશ નહીં જોવા મળે અને આવા માણું ક્યાંય જોવા નહીં મળે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.